तो एकदम टेस्टी एकदम फूलेली आलू मटर कचोरी तो एकदम टेस्टी बनी रेडी थाय छे। आलू मटर कचोरी एकदम फूलेली जोई सको छो। तो एने एकदम क्रिस्पी ने एकदम चटपटाव मसाला साथे तो आपणे चटनी पण साथे बनावीशुं। फ्रेंड्स, आज हूँ शेर करीश तमारी साथे आलू मटर कचोरीनी रेसिपी। तो आगळी बटाका बाफीने मैं मेश कर लीधा छे, ठंडा करीने आगळी वटाणा बॉइल कर लीधा छे। હવે પહેલા આપણે લોટ બાંધી લઈશું। તો મેં છે મેદો લીધો છે 1 કપ મેં ચારી લઈશું આપણે પહેલા એને। અને હવે એમાં થોડું તેલ એડ કરીશું, ક્રિસ્પી થાય ને આપણી કચોરી એ રીતનું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, થોડો અજમો એડ કરીશું હાથેથી ક્રશ કરી। હવે પહેલા બધું મિક્સ કરી લઈશું આપણે। તમે આની જગ્યા પર ઘઉંનો લોટ બી લઈ શકો છો અને ઘઉં મેદો મિક્સ બી કરી શકો છો, પણ આપણે અહીંયા એકલો મેદો લીધો છે। तो अहींया सरस आपणुं बाइंडिंग थाय ए रीतनुं मोवन आपणे एड कर दीधुं छे। हवे आपणे लोट बांधी लईशुं। हवे थोडुं थोडुं पाणी एड करता जईने कठ्ठन एवो लोट बांधी लेवानो छे आपणे। आ रीतनो कठ्ठन लोट आपणे बांधी लीधो छे। हवे थोडुं तेल एड करीने आपणे केळवी लईशुं एने। सरस एवो केळवी लेवानो छे आपणे। हवे आपणे केळवी लीधो छे। हवे आपणे रेस्ट आपीशुं अने मसालो कर लईशुं। हवे कढ़ाई लीधी छे, एमां आपणे थोडुं तेल एड करीशुं। तेल ने गरम थवा दईशुं। हवे आपणुं तेल गरम थई गयुं छे, एमां आपणे 1 चमची जीरुं एड करीशुं। हवे 1 चमची वलियारी सूका दाणा एड करीशुं आपणे। थोड़ी हींग एड करीशुं। आदू मरचानी पेस्ट एड करीशुं अने शेकी लईशुं। हवे शेकाई गयुं छे बधुं आपणुं आदू मरचा। हवे वटाणा एड करीशुं आपणे। बटाका मेश करेला बटाका एड कर प्रमाणे मीठुं एड करीशुं। थोड़ी हळदर एड करीशुं। 1 चमची गरम मसालो एड करीशुं। अर्धी चमची लाल मरचुं एड करीशुं। हवे લીંબુની जग्या पर आपणे आमचूर पाउडर थोड़ोक एड करीशुं। थोड़ाक दाणा एड करीशुं। आ बधुं मिक्स कर लईशुं आपणे। हवे आमचूर पाउडर ने बेलेन्स करवा माटे आपणे अर्धी चमची दरेली खांड एड करीशुं। मिक्स कर लईशुं। आपणो माવો रेडी थई गयो छे। हवे ठंडो थवा दईशुं आपणे। ત્યાં લગીને આપણે ચટણી બનાવી લઈશું। અહીંયા આપણે ગોળ આંબલીની ચટણી બનાવવાની છે। તો અહીંયા આગળ મેં આંબલીનો પલ્પ લઈ લીધો છે અડધો કપ। હવે આપણે એમાં પાણી એડ કરીશું થોડું। અહીંયા અડધો ગ્લાસ પાણી લીધું છે મેં। હવે એમાં થોડો ગોળ એડ કરીશું આપણે। હવે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અડધી ચમચી। કાશ્મીરી લાલ મરચું એડ કરીશું। થોડું સંચર એડ કરીશું। થોડું મીઠું એડ કરીશું। હવે મિક્સ કરી લઈશું આપણે। આપણી ચટણી સરસ ઉકળી ગઈ છે। હવે એને થીક કરવા માટે આપણે અંદર કોર્નફ્લોર એડ કરીશું। અહીંયા 1 ચમચી મેં કોર્નફ્લોર લઈ લીધો છે। હવે એમાં થોડું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું, ગાંઠો ના પડે એ રીતે। હવે એડ કરી દઈશું ચટણીમાં અને થીક થાય ત્યાં સુધીને આપણે એને ઉકાળીશું। तो જોઈ શકો છો આપણી ચટણી એકદમ થીક થઈ ગઈ છે। આ રીતની થીક રાખવાની છે। આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે। હવે ગેસ બંધ કરી દઈશું અને આપણે કચોરી બનાવી લઈશું। આપણો માવો બી ઠંડો થઈ ગયો છે, જોઈ શકો છો। હવે આપણે કચોરી ભરી લઈશું। તો અહીં આપણે લોટ બી સરસ પલળી ગયો છે। તો થોડોક આપણે કેળવી લઈશું હાથથી। આપણે મીડિયમ સાઈઝના લુવા કરવાના છે। હવે ગુલ્લા કરી લીધા છે। હવે કચોરીને ભરી લઈશું આપણે। અહીંયા આપણે કચોરી વણવાની નથી। આ રીતે આપણે પહેલા પ્રેસ કરીને આ રીતે આપણે વાડકી જેવું બનાવી લઈશું। હવે એમાં થોડોક માવો ભરીશું આપણે। આ રીતે આપણે બંધ કરી લઈશું કચોરીને। આ રીતે પેક કરી દઈશું આપણે આ રીતે અને પ્રેસ કરી લઈશું। આ રીતે આપણે પ્રેસ કરી લીધી છે। હવે તરી લઈશું।
હવે તેલ ગરમ કરવા મૂકી દીધું તું મેં પહેલેથી. હવે કચોરીને એડ કરી દઈશું આપણે અંદર અને ધીમા તાપે આપણે એને તળાવવા દઈશું. હવે આપણે પલટાઈ લઈશું એને. આપણી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરવાની છે અને ધીમા તાપે તરવાની, એટલે ક્રિસ્પી અંદર સુધી કાચી ના રહે આપણી કચોરી. આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને સરસ એવી આપણી ફૂલી ગઈ છે કચોરી. તો હવે આપણે બહાર લઈ લઈશું અને આ રીતે આપણે બધી કચોરીને તળી લઈશું. આપણી કચોરી બધી તરાઈ ગઈ છે, જોઈ શકો છો એકદમ ફૂલી ગઈ છે આપણી કચોરી. હવે સર્વ કરી લઈશું. અહીંયા મરચાં અને ચટણી લઈ લીધી છે. હવે કચોરી લઈ લઈશું આપણે. હવે જોઈ શકીએ આપણે તોડીને એકદમ ક્રિસ્પી આપણી કચોરી રેડી થઈ ગઈ છે. આપણી આલુ મટર કચોરી બનીને રેડી થઈ ગઈ છે. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો. ફરી મળીશું નવા વિડીયોમાં.